જે વ્યક્તિ પ્રેમને માત્ર ટાઈમપાસ સમજે છે ને એ સાંભળો. પ્રેમ અને સમર્પણનું બેસ્ટ એક્ઝામ્પલ હોય ને તો શ્રી રામ અને સીતાજીનું જીવન છે. મિથિલાની રાજકુમારી હોવા છતાં જ્યારે ભગવાન શ્રી રામ સાથે 14 વર્ષ માટે વનવાસ જવાની વાત આવે છે ને ત્યારે થોડું પણ વિચાર્યા વગર રાજમહેલની બધી જ સુખ સગવડને એ છોડી દે છે. પોતાના પાર્ટનરના સુખમાં જે સુખી છે અને એના દુઃખમાં જે દુઃખી છે. રામે હંમેશા સીતાજીને માન સન્માન આપ્યું છે. જીવનના દરેક નિર્ણયમાં એને સાથે રાખ્યા છે. આજની જનરેશનને શું ખબર આ ત્યાગ અને બલિદાનની. રામ અને સીતાજીનું જીવન આપણને એ શીખવે છે કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાના પાર્ટનર સાથે રહેવું અને હંમેશા એની રિસ્પેક્ટ કરવી અને ટ્રસ્ટ કરવું. આજે જે રિલેશનશિપ નાની નાની વાતમાં તૂટી જાય છે એ પ્રેમ માત્ર લાગણી નથી, એક જવાબદારી અને જીવનભરનો સાથ છે. જો આવા વિચારોને આપણે આપણી લાઈફમાં થોડા પણ અપનાવીએ ને તો દરેક રિલેશનશિપ વધારે મજબૂત અને વિશ્વાસપાત્ર બને છે. મારી વાત સાચી અને સારી લાગી હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો અને પેજને ફોલો કરી દેજો.